Hello everyone, welcome back to our channel. Today we are talking about a very special topic, the pediatric trio medicines. There are three commonly used remedy in children that every parents and student should know about. In this video, I will explain what they are, when to use them, and how they help little ones in a safe and effective way. So the three medicines we are talking about are Sina for worm infestation, Ethuja for children who cannot tolerate milk or vomit curd-like substance, and third one is Chamomilla. So Chamomilla perfect for teething troubles, irritability, and the mild colic. સો આજે પીડિયાટ્રિક ટ્રાયોમાં આપણે ત્રણ મેડિસિન ડિસ્કસ કરીશું, સીના, કેમોમિલા એન્ડ ધી એથુજા. સો રિમેમ્બર, every child is unique, so we match the medicine to their symptoms, not just the illness. So let's see. First medicine, Sina. So Sina for worm infestation. અને આ જે બોમ્બ ઇન્ફેસ્ટેશન છે એ નાના બાળકોમાં જોવા મળતી કોમન સમસ્યા છે અથવા તો કોમન પ્રોબ્લેમ છે. અને આ વોર્મ ઇન્ફેસ્ટેશન કેવી રીતે થાય છે? તો ઘણી વખતે ઇમ્પ્યોર વોટર કે પછી માટીમાં બાળક રમ્યું હોય અને એવા હાથે એ ફૂડ ખાય, કે પછી ચપ્પલ પહેર્યા વગર માટીમાં ચાલે, કે બાળકને નખ ચાવવાની હેબિટ હોય, સાથે સાથે ઘણી વખતે બરાબર ધોયા વગરના ફ્રૂટ કે વેજીટેબલ્સ રો લેવામાં આવે, એટલે મીન્સ કે કાચા ખાવામાં આવે, તો શું થાય કે જે વોર્મ્સના એગ્સ હશે એ આ ફૂડ થ્રુ બાળકના એબ્ડોમેનમાં જશે, ત્યાંથી ઇન્ટેસ્ટાઇનમાં જશે અને ત્યાં આગળ શું થશે, એ મલ્ટીપ્લાય થશે. અને એના કારણે ઘણી વખતે ઇચિંગ એરાઉન્ડ ધ એનસ, દેન ઇરિટેબિલિટી, pain in the stomach or pain in the abdomen, loss of appetite, nocturnal enuresis, આવા સિમ્પટમ્સ પણ જોવા મળે છે. તો જો સમય રહેતા આ બધા સિમ્પટમ્સને આઈડેન્ટિફાઈ કરી અને જો મેડિસિન આપવામાં આવે તો એનું ખૂબ જ સારું પરિણામ મળી શકે છે. અને તમે જોયું હશે કે નાવાડેઝ વોર્મ ઇન્ફેસ્ટેશન પહેલાં પણ એટલો જોવા મળતું હતું અને અત્યારે પણ બાળકોમાં સૌથી વધારે જો કોઈ સમસ્યાથી બાળકો પીડાતા હોય ને તો એ છે વોર્મ ઇન્ફેસ્ટેશન. અને એટલા માટે તમે જોયું હોય તો કે પ્રાઇમરી સ્કૂલમાં પણ ગવર્મેન્ટમાં અઠવાડિયામાં એક દિવસે સ્પેશિયલી એના માટેની શું આપવામાં આવે છે, મેડિસિન આપવામાં આવે છે. So Sina, the wormy, touch me not child. A child who is irritable, cannot bear to be touched and looks as if worms are bothering him from inside. કે ફિઝિકલી તો વોર્મ્સના કારણે ઇરિટેશન થાય છે, પણ સીનાના ચાઇલ્ડમાં વોર્મ્સના કારણે મેન્ટલી પણ શું જોવા મળે છે, ઇરિટેશન જોવા મળે છે. સો ઇમેજિન કરો કે 5 વર્ષનું નાના બાળકને લઈને એની મધર છે એ તમારા ક્લિનિકમાં આવે છે અને કહે છે, ડૉક્ટર, હી ઇઝ ઓલવેઝ રબિંગ હિઝ નોઝ, ગ્રિન્ડિંગ હિઝ ટીથ, ક્રાઇંગ વિધાઉટ રીઝન, ટચ હિમ એન્ડ હી બીકમ્સ વાઇલ્ડ. કે એની મધર કહેશે કે સાહેબ જ્યારે જુઓ ને ત્યારે એ નોઝ રબ કરતો હોય છે, એના દાંત કચકચાવતો હોય છે અને કારણ વગર શું કરે છે, રડવા લાગે છે. એને તમે ટચ કરો અથવા તો એની સામે જુઓ ને તો એકદમ શું થઈ જાય છે, ઇરિટેટ થઈ જાય છે. એને કોઈ ટચ કરે ને એ પણ એને પસંદ નથી. તો આ શું છે, ટિપિકલ સીના ચાઇલ્ડ. સીના બેબી. તો સીના બેબી પ્રેક્ટિશનર માટે ઇમ્પોર્ટન્ટ છે, પણ સાથે સાથે સ્ટુડન્ટ માટે પણ ઇમ્પોર્ટન્ટ છે. કે ઘણી વખતે એક્ઝામમાં સીના બેબી યા કેમોમિલા બેબી યા એથુજા બેબી ક્વેશ્ચન તરીકે પૂછવામાં આવે છે. ઘણી વખતે કમ્પેર એન્ડ કોન્ટ્રાસ્ટ સીના કેમોમિલા કે સીના એથુજા યા એથુજા કેમોમિલા બેબી પણ પૂછી શકાય છે. સો સીનાની બેબી કેવી દેખાય? So it is especially suited to children with dark hair and the dark complexion, pale face, sickly body,
મીન્સ કે સીનાનું જે ચાઇલ્ડ હશે એના હેર તો ડાર્ક હશે પણ સાથે સાથે એનું કોમ્પ્લેક્શન પણ કેવું હશે? ડાર્ક હશે. પેલ ફેસ, કે ઘણી વખતે જો વોર્મ ઇન્ફેસ્ટેશનને સમય રહેતા ટ્રીટ ના કરવામાં આવે ને તો એના કારણે બાળકોમાં એનિમિયા પણ જોવા મળે છે અને એ એનિમિયાના કારણે એનો ફેસ કેવો દેખાશે? પેલ ફેસ. સિકલી બોડી. So what is the meaning of the sick body? A sick body has symptoms like fever, cough or ache which are part of the immune system fighting an infection. The SINA child looks sickly because chronic intestinal irritation, nutritional deficiency, poor sleep, nervous irritability, draining energy, and worm-like irritation disturbing the digestion. So, what happened? So, this create the pale, thin, blurring, irritable, sickly SINA baby. So, the SINA child is irritable because constant internal worm-like irritation and nervous hypersensitivity make even the smallest touch or sound unbearable. સો સીનામાં આગળ આપણે જે જોયા કે ભાઈ વોર્મ્સ ઇન્ફેસ્ટેશન હોય ત્યારે ઇચિંગ એરાઉન્ડ એનસ થાય એના કારણે એને રાત્રે બરાબર ઊંઘ ના આવે, સાથે સાથે નર્વસ ઇરિટેબિલિટી જોવા મળે, એનું ડાયજેશન ડિસ્ટર્બ હોય, એની એપેટાઇટ લોસ થઈ ગઈ હોય, એની ઇમ્યુન સિસ્ટમ વીક થઈ ગઈ હોય અને આ બધી જ વસ્તુની ઇફેક્ટ લાંબા ગાળે શું થશે? એના મેન્ટલ અને ફિઝિકલ હેલ્થ પર પડશે. સો whitish or bluish appearance around the mouth with dark ring around the eyes, the baby is highly irritable. કે જોયું આપણે કે બેબી સીનાનું બેબી કેમ ઇરિટેબલ હોય છે? કેમ કે ઇન્ટરનલ વોર્મ લાઇક ઇરિટેશન એન્ડ નર્વસ હાઇપર સેન્સિટિવ મેક ઇવન ધ સ્મોલેસ્ટ ટચ ઓર સાઉન્ડ unbearable. So all complaints are caused by worm infestation, due to which baby always grin the teeth and bores the nose or rub the nose on the pillow or shoulder of the nurse. So these all are the symptoms of the worm infestation. Then the scream during sleep and weep pitifully after awakening. કે ઊંઘમાં પણ એકદમ ચીસો પાડીને રડશે અને કેવું? pitifully weeping હશે. So what is meaning of it? So the child cries in a sad, helpless, miserable way as if begging for sympathy or unable to express what is wrong. એને પોતાને ખબર નથી કે એની સાથે શું થઈ રહ્યું છે. Oversensitive to pain, noise and light. Cry before coughing. Child strike those who irritate him. કેમ? કેમ કે કોઈને મારે છે અથવા તો એને નુકસાન કરે છે કે કોઈને હાર્મ પહોંચાડે છે એટલા માટે કે સીનાનું જે ચાઇલ્ડ છે એ શું છે? એક્સ્ટ્રીમલી ટચી, સાથે સાથે મેન્ટલી અને ફિઝિકલી બહુ સેન્સિટિવ છે અને પાછું ઇન્ટરનલી ઇરિટેબલ પણ છે. એટલે જો તમે એને સહેજ પણ ડિસ્ટર્બ કરશો અથવા તો એની નજીક જવાની કોશિશ કરશો ને તો ઘણી વખતે એ શું કરશે? તમારી ઉપર હાથ પણ ઉપાડી શકે છે, તમને હાર્મ પણ કરી શકે છે. So SINA child is very touchy, ugly. What is the meaning of ugly? Unpleasant to look at or listen to, not attractive. Cross-eyed strong child means doing what you want without listening to advice from other people. મનમાની કરને વાલા, હઠી, જિદ્દી ચાઇલ્ડ, કે આપણે ઘણીવાર કહીએ ને કે આ બહુ જિદ્દી છે, કે કોઈ પણ વસ્તુની જીદ પકડે છે ને પછી એ જીદ મૂકતું નથી, કે જ્યાં સુધી એણે જે વસ્તુ માટે જીદ પકડી હોય એ વસ્તુ તમે એને આપો નહીં ત્યાં સુધી એ તમારી વાત માનશે નહીં. તો સીનાનું ચાઇલ્ડ પણ કેવું હશે? એકદમ હઠીલું હશે, એકદમ જિદ્દી હશે, સાથે સાથે કેવું હશે? ડિસસેટિસ્ફાઈડ, એને કોઈ પણ વસ્તુથી સેટિસ્ફેક્શન મળશે નહીં. Child lies on belly or on hand and knees during sleep. કે જનરલી એ કેવું? સીનાનું જે બેબી હશે જનરલી કેવું સૂશે? ઊંધું સૂશે, એટલે કે પેટ ઉપર સૂશે. Very disturbed sleep and awakes on slight
disturbances. સહેજ પણ કંઈક અવાજ થશે ને તો તરત એ શું થશે? જાગી જશે. The child is cross, peevish and ill-humored, does not want to be touched or looked at, cannot bear to have anyone near him, wants many things but refuses everything when offered. Even caring does not give him relief. કે સીનાનું જે ચાઇલ્ડ હશે એ બહુ બધી વસ્તુ માટે જીદ કરશે, પણ જ્યારે તમે એ વસ્તુ લાવીને આપશો, ઓફર કરશો, ત્યારે એને શું કરી દેશે? લેવાની ના પાડી દેશે. એને શું કરશે? રિજેક્ટ કરશે. ઇવન તમે એને તેડશો ને તોય એ બંધ થશે નહીં. એ સતત શું કરશે? રડ્યા કરશે. ઓપોઝિટ ટુ કેમોમિલા. કેમોમિલાને તમે ગોદીમાં ઉચકશો ને એટલે શું થઈ જશે? બંધ થઈ જશે. પણ સીના બેબી રડતું હશે અને તમે એને ઉચકશો ગોદીમાં તો એ બંધ થશે નહીં. સો કેરિંગ ડઝ નોટ ગીવ હિમ રિલીફ. એની કોઈ નજીક આવે એ એને ગમતું નથી. એની સામે ઇવન તમે જોશો ને તો પણ એને ગમશે નહીં. There is canine hunger, hungry soon after a full meal, craving for sweet and indigestible things. કે ઘણીવાર સીના બેબીને લઈને એની મધર આવશે ને તો કહેશે કે સાહેબ આ એટલું ખાય છે ને તોય ધરાતો નથી, અને હાલ જમીને ઊભો થયો હોય ને તરત પાછું જો તમે કંઈક આપો ને તો તરત એ પણ ખાઈ લેશે. અને સાથે સાથે એને સ્વીટ બહુ ભાવે છે, અને કોઈ વખતે એ શું કરે છે? પેન, માટી કે ચોક જેવી વસ્તુઓ પણ ખાય છે. તો આ શું છે? ક્રેવિંગ ફોર indigestible things. Urine turbid when passed turns milky white and semi-solid after standing. હવે અહીંયા બીજી એક વસ્તુ છે કે ઇનડાયજેસ્ટેબલ થિંગની ક્રેવિંગ કેમ છે? ડ્યુ ટુ ધ એનિમિયા. કે જો વોર્મ ઇન્ફેસ્ટેશન મેં આગળ પણ કીધું કે સમય રહેતા જો ટ્રીટ કરવામાં ના આવે ને તો ઘણી વખતે એના કારણે બાળકોમાં એનિમિયા પણ થતો જોવા મળે છે. અને એ આયર્ન ડેફિશિયન્સી એનિમિયાના કારણે પેશન્ટમાં શું ડેવલપ થાય છે? પીકા મીન્સ desire for or craving for indigestible things. Due to warm irritation, children may also have nocturnal enuresis. કે ઘણી વખતે મધર કમ્પ્લેન કરે કે સાહેબ આ રાત્રે પથારીમાં ટોયલેટ કરી જાય છે, મીન્સ કે યુરિન પાસ થઈ જાય છે, એને ખબર પણ હોતી નથી. તો ઘણી વખત એવું બને કે આવી રીતે ઇનવોલેન્ટરી પાસિંગ ઓફ યુરિન પાછળનું રીઝન શું હોય? વોર્મ ઇન્ફેસ્ટેશન હોઈ શકે છે. ચાઇલ્ડ મે ઓફન ગેટ એન એટેક ઓફ કન્વલ્ઝન એસ્પેશિયલી ડ્યુરિંગ સ્લીપ. તો વોર્મ ઇન્ફેસ્ટેશનના કારણે નોક્ચરનલ એન્યુરેસિસ થઈ શકે છે, સાથે સાથે કન્વલ્ઝન પણ થઈ શકે છે. જો એને લાંબા ટાઈમ સુધી ટ્રીટ કરવામાં ના આવે તો, અથવા તો એના કોમ્પ્લિકેશનના ભાગરૂપે. Child usually suffer from diarrhea caused by taking sweet, stool being watery, thin, white, contains undigestible food particles with clean tongue. તો ઘણી વખતે ચાઇલ્ડને ડાયરિયા પણ ચાઇલ્ડમાં જોવા મળે છે. સાથે સાથે એના સ્ટૂલનું કેરેક્ટર કેવું હોય? એકદમ થીન અને વોટરી હોય, અને એમાં શું પાસ થાય? અનડાયજેસ્ટેબલ ફૂડ પાર્ટિકલ તમને પાસ થતા જોવા મળી શકે છે. Great desire for ingestible things and aversion to mother's milk. So, સીના indicated for the worm infestation. તો કોઈ પણ બાળકમાં જો સીના જેવા સિમ્પટમ્સ જોવા મળતા હોય તો તમે સીના આપી શકો છો. વોર્મ્સ મીન્સ કરમિયા. કે જનરલી જ્યારે ચાઇલ્ડમાં વોર્મ ઇન્ફેસ્ટેશન ડાયગ્નોઝ થાય ને ત્યારે પેરેન્ટ્સ એમ કે ઓહો શું મોટી વાત છે, કરમિયા જ થયા છે ને, એ તો બધા બાળકોને થાય. પણ ઘણી વખતે એ જો કરમિયા એટલે મીન્સ કે વોર્મ ઇન્ફેસ્ટેશનને સમય રહેતા જો ટ્રીટ કરવામાં ના આવે ને તો આપણે સીનામાં જોયું કે એનામાં એનિમિયા અથવા તો કન્વલ્ઝન જેવા કોમ્પ્લિકેશન પણ થઈ શકે છે. એટલે સમય રહેતા એની ટ્રીટમેન્ટ કરવી જરૂરી છે. અને સીના એવી મેડિસિન છે કે જે સેફલી વોર્મ ઇન્ફેસ્ટેશનને તો ટ્રીટ કરે છે, પણ સાથે સાથે બાળકને પણ બહુ સારી રીતે ક્યોર કરે છે. સો modalities worse from touch, vexation during sleep, full moon, better by lying on abdomen and the motion. Now let's discuss the second medicine, chamomilla.
સો કેમોમિલા સ્પેશિયલી યુઝ ફોર ધી ટીથિંગ ચિલ્ડ્રન, કે જનરલી જે કંઈ પણ કોમ્બિનેશન પણ મળે છે ને ટીથિંગ પિલ્સના, હોમિયોપેથિક ટીથિંગ પિલ્સના, તો એમાં કેમોમિલા જે છે એ કેમોમિલા મેઇન કન્ટેન્ટ તરીકે યુઝ થાય છે. સો જ્યારે પણ ટીથિંગ પીરિયડ વખતે ચાઇલ્ડમાં જ્યારે ડાયરિયા થાય ને ત્યારે તરત કઈ મેડિસિન યાદ આવે છે? કેમોમિલા યાદ આવે છે. સો ધ કેમોમિલા, ધ એંગ્રી, ડિમાન્ડિંગ એન્ડ ઇમ્પોસિબલ ચાઇલ્ડ. કે સીનાનું ચાઇલ્ડ કેવું હતું? ટચી, મેન્ટલી એન્ડ ફિઝિકલી. જ્યારે કેમોમિલાનું ચાઇલ્ડ કેવું છે? who wants something, reject it when given and become a tyrant when in pain. કે જ્યારે જ્યારે પેઇન થતું હશે, કારણ કે જ્યારે ટીથ ઇરપ્ટ થતા હોય ત્યારે ઇચિંગ થાય અને પેઇન થાય ત્યારે એ શું હશે? એનો ગુસ્સો પીક લેવલ પર હશે, કે બધી વસ્તુની ડિમાન્ડ કરશે. તમે જ્યારે વસ્તુ એને આપશો ને ત્યારે ફેંકી દેશે અને પાછી તરત એ કોઈ નવી વસ્તુ માટે ડિમાન્ડ કરશે. એની મમ્મી કેમોમિલાની ચાઇલ્ડની મધર જો એ 1-1.5 વર્ષના બેબીને લઈને તમારા ક્લિનિકમાં આવશે ને તો એ તમને કહેશે કે સાહેબ જ્યારે જ્યારે એને દાંત આવે ને ત્યારે એ મને હેરાન પરેશાન કરી મૂકે છે. સો કેમોમિલા બેબી ઇઝ વેરી મચ ઇરિટેબલ. ચાઇલ્ડ કેન નોટ બિયર એનીવન અરાઉન્ડ હિમ. સીનામાં પણ સેમ સિમ્ટમ્સ જોવા મળે છે. સીનામાં પણ ઇરિટેબિલિટી જોવા મળે છે. તો અહીંયા ક્વેશ્ચન એ થાય કે સીના અને કેમોમિલાની ઇરિટેબિલિટીને ડિફરન્શિએટ કેવી રીતે કરી શકાય? સો કેમોમિલાના બેબીમાં શું હોય છે? ઇરિટેબિલિટી વિથ કેરીડ ડિઝાયર. મીન્સ કે જો કેમોમિલાનું બેબી ઇરિટેબલ હશે, રડતું હશે અને જો તમે એને ગોદીમાં ઉચકશો ને તો એ શું થઈ જશે? બંધ થઈ જશે. પણ સીનાનું બેબી તમે એને કેરી કરશો, તમે એને ગોદીમાં ઉચકશો તો એ બંધ થશે નહીં. સો આ શું છે? સીના અને કેમોમિલાનો મેઇન ડિફરન્સ. ધેન child is fretful and mental calmness contradicts chamomilla child. So what is the meaning of the fretful, or the why the child is fretful? So chamomilla child is fretful because the child is extremely sensitive to pain. Even minor discomfort make them restless, complaining and constantly dissatisfied. કે પેઇનના લીધે બહુ જ સેન્સિટિવ હોય છે અને સહેજ પણ એને તકલીફ થાય છે તો તરત એ શું થઈ જશે? રેસ્ટલેસ થઈ જશે, કમ્પ્લેન કરશે, રડારોડ કરી મૂકશે. મેન્ટલ કામનેસ કોન્ટ્રાડિક્ટ્સ ધ કેમોમિલા ચાઇલ્ડ. સો વાય? Because chamomilla child is never calm. They are irritable, angry, demanding. If the child is mentally quiet and peaceful, chamomilla is not the remedy. કેમોમિલાનું ચાઇલ્ડ ક્યારે શાંત થશે નહીં. અને જો શાંત ચાઇલ્ડ હોય તો એ કેમોમિલા હોઈ શકે નહીં. એ કોન્સ્ટન્ટ કેવું હશે? ઇરિટેબલ હશે, એંગ્રી હશે અને વારંવાર શું હશે? એની ડિમાન્ડો ચાલુ જ હશે. Child is peevish and snappish. Why chamomilla child is peevish and snappish? Because every small stimulus annoys them, so they respond with immediate irritation, snapping at anyone who speak or touch them. So કેવું હશે ચાઇલ્ડ? કે સહેજ પણ તમે એને ખીજવશો કે ચીડશો તો તરત એ શું કરશે? એકદમ ઇરિટેટ થઈ જશે અને તરત જ તમને શું કરશે? હર્ટ કરશે. Then child is the cross and the spiteful. Why Camuna child is the cross? Because the pain and discomfort make them intolerant of everything. Nothing pleases them, so they remain constantly angry and complain. Then uncivil, cannot retell a civil answer. તમે એને કંઈ પણ પૂછશો ને તો એ શું કરશે? તમને સીધી રીતે ક્યારેય જવાબ આપશે નહીં. Then why he is spiteful?
because in their extreme irritability they strike, throw things and hurt other intentionally when their demands are not met. કેમ એ સ્પાઇટફુલ છે? કેમ કે ઓલરેડી ઇરિટેબલ છે અને જો તમે એની ડિમાન્ડ પૂરી નહીં કરો તો એ શું કરશે? એના હાથમાં જે વસ્તુ આવશે એ છૂટી તમને મારશે, એટલે કે તમને હર્ટ પણ એ કરી શકે છે. કેપ્રિસિયસ ડિમાન્ડ્સ ધેન રિફ્યુઝ, કે એનું બિહેવિયર કેવું હશે? અનપ્રેડિક્ટેબલ હશે, કે હાલ જે વસ્તુની એની ડિમાન્ડ કરી હશે ને એ તમે જો એને લાઈને આપશો ને તો એ વસ્તુને શું કરી નાખશે? રિજેક્ટ કરી નાખશે અને પાછી તરત બીજી કોઈ નવી વસ્તુ માટે શું કરશે? ડિમાન્ડ કરશે. એંગર ફ્રોમ ટ્રાઇફલ ઇઝ એડેપ્ટેડ ટુ ન્યૂબોર્ન ચાઇલ્ડ ઓર ડ્યુરિંગ ધ ડેન્ટિશનલ પીરિયડ, કે મેં કીધું ને કે જ્યારે કેમોમિલાની વાત આવે ત્યારે શું યાદ આવે? ડાયરિયા ડ્યુરિંગ dentition period, irritability during dentition period. The baby is very restless and the impatient, very difficult to please, wants many things but reject all of them when offered. One cheek red and hot, the other pale and cold. તો કેમોમિલાની સ્પેશિયલ એક કેરેક્ટરિસ્ટિક સિમ્ટમ્સ છે કે એનો એક ચીક કેવો હશે? રેડ અને હોટ હશે, જ્યારે બીજો કેવો હશે? પેલ હશે અને કોલ્ડ હશે. જેમ આગળ જોયું કે કેમોમિલાનું ચાઇલ્ડ જો શાંત હોય તો એ કેમોમિલા હોઈ શકે નહીં. મીન્સ કહેવાનો મતલબ છે કે તમે જલ્દીથી એને પ્લીઝ કરી શકશો નહીં, કે કેમોમિલાના ચાઇલ્ડને તમે જલ્દીથી ખુશ કરી શકશો નહીં, કે શાંત કરી શકશો નહીં. Baby cannot endure anyone near him, cannot bear to be spoken, averse to talking. Conversion of children from nursing after a fit of anger in mother. So, જ્યારે એની મધર ગુસ્સામાં હોય અને બાળકને જો ફીડિંગ કરાવશે ને તો એની ઇફેક્ટ જે હશે એ શું થશે? ચાઇલ્ડમાં જોવા મળશે અને એના કારણે ઘણી વખતે બાળકમાં કે ખેંચ પણ આવી શકે છે. Diarrhea, fever and convulsion caused by anger, especially during the dentition period. તો જનરલી એવું થાય કે ભાઈ ડેન્ટિશન પીરિયડ વખતે કેમ ડાયરિયા થાય છે? તો ડેન્ટિશન પીરિયડ વખતે શું થતું હોય કે ગમ્સમાં ટૂથ ઇરપ્ટેડ થતો હોય ને એટલે સિવિયર ઇચિંગ થાય અને એ ઇચિંગના કારણે શું થાય? બાળક જે પણ વસ્તુ હાથમાં આવે ને એ વસ્તુ મોઢામાં નાખે, એટલે ઘણી વખતે એ વસ્તુની સાથે ઇન્ફેક્શન પણ શું થાય? બાળકને લાગી જાય અને એના કારણે બાળકને શું થઈ જાય? ડાયરિયા થઈ જાય. Diarrhea during dentition period is greenish, very offensive, like the rotten eggs and is hot. કે ડેન્ટિશન પીરિયડ વખતે જે ડાયરિયા હોય એ કેવા હોય? ગ્રીનિશ કલરના હોય, બહુ જ ઓફેન્સિવ હોય, લાઈક અ રોટન એગ્સ, અને કેવા હોય? હોટ હોય. Dullness of sense, diminish the power of comprehension, especially during the dentition period. કે ડેન્ટિશન પીરિયડ વખતે શું થાય? એકદમ ઇરિટેટ થઈ જાય. Then omits the word when writing and speaking. So, Chamomilla child can become dull or mentally tired after pain or excessive irritability. So, their sense and attention get weakened, so they may forget words, omit parts while speaking, or make mistake in writing. Oversensitive to pain with impatience. Discontented, intolerant of everything done for him. Sleepy but cannot sleep. Another medicine is the belladonna, stramonium and opium. કે ઘણીવાર આપણે કહીએ ને કે આંખોમાં ઊંઘ ભરાઈ હોય છતાં એ ચાઇલ્ડ જે છે એ સૂવે નહીં, તો એના પાછળનું રીઝન શું? So the chamomilla child feels sleepy because of fatigue or pain, but cannot sleep due to extreme irritability and the restlessness. કે પેશન્ટ પેઇનના કારણે થાકી ગયું હોય પણ એની ઇરિટેબિલિટી અને રેસ્ટલેસનેસ એટલી બધી હોય કે જેના કારણે એને ઊંઘ આવતી હોવા છતાંય પેશન્ટ ઊંઘી શકે નહીં. ઇયરેક ડ્યુરિંગ ટીથિંગ, કે ડાયરિયા તો થાય છે પણ સાથે સાથે
earache during teething. Irritable child, quiet only when carried. So કેમોમિલામાં ચાઇલ્ડમાં carried desired છે. ઓકે, તો ચાઇલ્ડ જો રડતું હોય તો ત્યારે જ શાંત થશે જ્યારે તમે એને કેરી કરો. સો જનરલ મોડાલિટી, aggravation by heat, anger, evening, before midnight, in the open air, in the wind, and by irritation. Amelioration by being carried, fasting, and warm wet weather. So these all are the symptoms of the chamomilla baby. Let's see third baby, Ethuja cynipium. So Ethuja baby કે જ્યારે પણ એથુજાની વાત આવે ત્યારે સૌથી પહેલા શું યાદ આવે? મિલ્ક ઇન્ટોલરન્સ. તો એથુજાની જે બેબી છે કેન નોટ ટોલરેટ મિલ્ક ઇન એની ફોર્મ, આઈધર નેચરલ ઓર ધ આર્ટિફિશિયલ. કોઈ પણ પ્રકારનું મિલ્ક તમને થાય કે નેચરલ અને આર્ટિફિશિયલ એટલે શું? કે નેચરલ એટલે જે મધર મિલ્ક છે એ નેચરલ મિલ્કની વાત છે, અને આર્ટિફિશિયલ મિલ્ક કે જે માર્કેટમાં મિલ્ક મળે છે એ શું છે? આર્ટિફિશિયલ મિલ્ક. કે પછી મિલ્ક પાવડર હોય કે પછી મિલ્ક પાવડરથી બનાવેલું મિલ્ક હોય. So Ethuja, the vomiting, milk intolerant in infant, the child cannot digest milk. Why milk intolerant? Because the child cannot digest the milk, vomit it in a large curd and collapse afterward. જો એ મિલ્ક પીશે તો તરત એ શું થઈ જશે? વોમિટેડ આઉટ થઈ જશે. અને એણે મિલ્ક લીધું હશે પણ વોમિટિંગમાં શું નીકળશે? જેમ આપણે કહીએ ને કે દહીંના ફોદા, ગુજરાતીમાં કેવું હોય તો શું નીકળશે? દહીં જેવું વોમિટિંગ કરશે. તો જો 6 મંથનું ઇન્ફન્ટ હશે અને એની મધર એને તમારા ક્લિનિકમાં લઈને આવશે તો એ કહેશે કે સાહેબ એને જેવું દૂધ આપીએ છીએ, જેવું મિલ્ક આપીએ છીએ અને મિલ્ક જેવું એના સ્ટમકમાં જાય છે એવું એનું સ્ટમક એને ટોલરેટ કરી શકતું નથી. એ તરત અથવા તો થોડી વારમાં એને વોમિટ થઈ જાય છે અને એણે પીધું હોય મિલ્ક પણ એ દહીંના સ્વરૂપે વોમિટિંગમાં બહાર આવે છે. તો આ શું છે? ટિપિકલ Ethuja baby. Idiocy in children, incapacity to think and the confuse. કે જે ચાઇલ્ડ હશે એ બીજા ચાઇલ્ડની કમ્પેરિઝનમાં એ વિચારી શકશે નહીં અને સાથે સાથે કેવું હશે? કન્ફ્યુઝ હશે. ફીચર્સ એક્સપ્રેસિવ ઓફ ધ પેઇન એન્ડ એન્ઝાઇટી. herpetic eruption on end of the nose, sunkenness in the face with well-marked linea nasalis. So what is the meaning of the linea nasalis? So in Ethuja, the linea nasalis means the vertical line on the nose. કે જે વર્ટિકલ લાઈન હશે નોઝ પરની એકદમ કેવી દેખાશે? તમને પ્રોમિનેન્ટ દેખાશે. બીજા ચાઇલ્ડની કમ્પેરિઝનમાં એની જે વર્ટિકલ લાઈન હશે એકદમ કેવી હશે? પ્રોમિનેન્ટ હશે. So linea nasalis becomes prominent or marked because the child is weak, pale and has gastrointestinal irritation, which reflects the poor nutrition and the exhaustion. કે એ કેમ પ્રોમિનન્ટ દેખાતી હશે એથુજાના ચાઇલ્ડમાં? બીકોઝ એ ચાઇલ્ડ કેવું હશે? વીક હશે, પેલ હશે અને સાથે સાથે પુઅર ન્યુટ્રિશન હશે. Physically, the child is so weak that he is unable to hold or stand up the head. Their medicine is a abrotenum. છે કે ચાઇલ્ડ ફિઝિકલી એટલું વીક હશે કે એના હેડને હોલ્ડ કરી શકશે નહીં. So causation for vomiting in Ethuja baby, dentition period, hot summer weather, milk or any form of milk. It is best indicated remedy for vomiting in babies, cholera infantum and epilepsy in children. તો મોર પ્રોબેબલી જે એથુજા છે એ બેબીમાં વોમિટિંગ કન્ડિશનમાં, કોલેરા ઇન્ફન્ટમમાં અને એપિલેપ્સીમાં ઇન્ડિકેટેડ થાય છે. ઇનડાઇજેશન ઓફ ટીથિંગ ચિલ્ડ્રન, કે જ્યારે એને ટૂથ આવતા હશે ત્યારે શું થશે? એનું જીઆઈટી અપસેટ થઈ જશે, ઇનડાઇજેશન થઈ જશે, એટલે કાં તો ડાયરિયા થઈ જશે કાં તો વોમિટિંગ થઈ જશે. વોમિટિંગ ઇઝ વાયલન્ટ, સડન, frothy, milky white substance or yellow fluid
followed by curd milk and cheesy matter. મોર પ્રોબેબલી જ્યારે એને ડેન્ટિશન પીરિયડ હશે ત્યારે કેમોમિલામાં ડાયરિયા પ્રોમિનન્ટ છે અને એથુજામાં વોમિટિંગ પ્રોમિનન્ટ છે. એટલે બેબી જો મિલ્ક લેશે તો થોડી વારમાં એ મિલ્ક કર્ડના ફોર્મમાં શું થઈ જશે? વોમિટ આઉટ થઈ જશે. વોમિટિંગ, ડાયરિયા, એપિલેપ્સી એસોસિએટેડ વિથ ગ્રેટ વીકનેસ એન્ડ prostration with sleepiness. કે પેશન્ટને વોમિટિંગ, ડાયરિયા અથવા તો એપિલેપ્સી થશે એના પછી એને શું થઈ જશે? એ વીક થઈ જશે, ખૂબ જ વીકનેસ આવી જશે, એને ખૂબ જ થાક લાગશે અને તરત એ શું થઈ જશે? સૂઈ જશે. ઓપોઝિટ ટુ કેમોમિલા. કેમોમિલામાં શું હતું? સ્લીપી બટ કેન નોટ સ્લીપ ડ્યુ ટુ હિઝ ઇરિટેબિલિટી એન્ડ ધી રેસ્ટલેસનેસ. પણ અહીંયા પેશન્ટ કેમોમિલાનું પેશન્ટ હતું, કેમોમિલાની જે બેબી હતી એ પેઇનના કારણે, ઇરિટેબિલીના કારણે, રેસ્ટલેસનેસના કારણે એને સ્લીપી બટ કેન નોટ સ્લીપ જેવી કન્ડિશન જોવા મળતી હતી. જ્યારે અહીંયા પેશન્ટમાં વીકનેસ ને પ્રોસ્ટ્રેશન એટલા બધા લેવલનું હશે કે પેશન્ટ શું થશે? થાકીને સૂઈ જશે. કમ્પ્લીટ એબ્સન્સ ઓફ થ્રસ્ટ. થ્રસ્ટ કેવી હશે? એબ્સન્ટ હશે. અંદર મેડિસિન ઇઝ એપિસ એન્ડ ધી પલ્સેટિલા રિવર્સ ઓફ આર્સેનિક. તમને ખબર છે આર્સેનિકની થ્રસ્ટ કેવી હોય? અનક્વેન્ચેબલ થર્સ્ટ. Small quantity of water at the short interval. Arsenic also indicated for the cholera. Intolerance of milk in any form, vomiting of curded milk in large quantity, and then weakness cause drowsiness. Mentally, the patient is idiotic, incapacitated to think, and is very much confused. So, A2 child cannot tolerate milk because the stomach and digestive system are weak and irritated. So milk curdles in the stomach and is quickly vomited in a large lump. કે એ તુજાનું જે ચાઇલ્ડ છે એ મિલ્ક ટોલરેટ નથી કરી શકતું. કેમ? કે એનું સ્ટમક અને ડાયજેસ્ટિવ સિસ્ટમ શું છે? વીક અને ઇરિટેટેડ. એટલે જેવું એ મિલ્ક લેશે એવું એ શું થઈ જશે? કર્ડ બનીને બહાર નીકળી જશે as a form of vomiting. Stool greenish liquid, slimy and undigested, profuse with green mucus. During and before stool, there is the colic pain and the convulsion. Stool પાસ કર્યા પહેલા અને stool પાસ કરતી વખતે colic pain થશે, સાથે convulsion આવશે. Epileptic spasm with clenched thumb, red face, fixed and dilated pupil, mouth filled with foam, locked jaw with small hard and quick pulse. કે અહીંયા પેશન્ટમાં જ્યારે એપિલેપ્ટિક સ્પાઝમ આવશે ત્યારે શું થશે? ક્લીન થમ, એનો ફેસ એકદમ રેડ થઈ જશે, સાથે સાથે ડાયલેટેડ પ્યુપિલ્સ થઈ જશે, મોઢામાં ફીણ આવશે, એનો જો લોક થઈ જશે અને સાથે સાથે એના જે પલ્સ હશે કેવા હશે? સ્મોલ હાર્ડ એન્ડ ક્વિક પલ્સ. Most peculiar symptoms is eyes are turned downward instead of upward or sidewise. જનરલી મોટા ભાગના એપિલેપ્ટિક સ્પાઝમમાં શું થાય કે આઈઝ જે હોય એ શું થાય? અપવર્ડ ઓર સાઇડ વાઇઝ ટર્ન થાય. એની જગ્યાએ એથુજામાં શું થશે? આઈ આર ટર્ન ડાઉનવર્ડ ઇન્સ્ટેડ ઓફ અપવર્ડ ઓર સાઇડ વાઇઝ. નર્વસ એન્જીએસ એક્સપ્રેશન બિફોર વોમિટિંગ. કે વોમિટિંગ પહેલા એના જે એક્સપ્રેશન હશે, ફેશિયલ એક્સપ્રેશન, એ આખા તમને શું લાગશે? ચેન્જ લાગશે કે તમને એના ફેસ પર નર્વસનેસ અને એન્જીયસનેસ દેખાશે. એંગ્યુઇશ ક્રાઇંગ બિફોર વોમિટિંગ. વોમિટિંગ પહેલા એકદમ એ જાણે ફિઝિકલ અને મેન્ટલી પેઇન ફીલ કરતું હશે ને એવું તમને દેખાશે અને સાથે સાથે શું થશે? ચાઇલ્ડ રડવા લાગશે. કોલ્ડ સ્વેટ ઓન ફેસ, inability to digest any form of milk, breast or bottle. કીધું ને કે નેચરલ કે આર્ટિફિશિયલ કોઈ પણ મિલ્ક એનું જે સ્ટમક છે એ ટોલરેટ કરી શકશે નહીં. કેમ કે શું છે? વીક અને ઇરિટેટેડ. એટલે જો મિલ્ક લેશે એવું થોડી વારમાં તરત શું થઈ જશે? વોમિટેડ આઉટ. It is also best medicine for the examination fund. Another medicine is the arginum nitricum and the jalsemium. એક્ઝામ પહેલા જે નર્વસનેસ, જે એન્ઝાયટી થાય છે એમાં પણ એ તુજા બહુ સરસ રીતે કામ કરે છે અને સ્પેશિયલી ફોર ધ અંડર ગ્રેજ્યુએટ સ્ટુડન્ટ
કે જે અંડર ગ્રેજ્યુએટ સ્ટુડન્ટ છે એ જેમ જેમ એક્ઝામ નજીક આવે એમ એમનો જે કોન્ફિડન્સ લેવલ જે છે એ કોન્ફિડન્સ લેવલ ઓછો થતો જાય અને એને એવો ડર લાગે કે હું એક્ઝામમાં ફેલ થઈશ તો હું એક્ઝામ ફેસ નહીં કરી શકું. જો આવી કન્ડિશનમાં એ ઊંચો આપવામાં આવે તો એનો જે કોન્ફિડન્સ લો થઈ ગયો છે એ ફરીથી ગેઇનિંગ બેક થાય અને એ બહુ સારી રીતે એક્ઝામમાં પરફોર્મ કરી શકે. Herpetic eruption on the end of the nose. Now the general modality. All the complaint aggravation after eating or drinking, hot summer weather, milk or milk in any form, after vomiting, after stool, after spasm during the period of dentition, 3 am to 4 am in the evening. Amelioration by covering, open fresh air, seashore, rest, company and bandage on head. તો આપણે સીના પણ જોઈ, કેમોમિલા પણ જોઈ અને એથુજા પણ જોઈ. નાઉ ધ ટ્રાયો ઓફ કમ્પેરિઝન અથવા તો ધ ટ્રાયો કમ્પેરિઝન. હવે જોઈએ કે સીના, કેમોમિલા અને એથુજા કઈ રીતે અલગ કરી શકાય અથવા તો ત્રણેયને કઈ રીતે ડિફરન્શિએટ કરી શકાય. લેટ્સ ડિસ્કસ ધી ટ્રાયો કમ્પેરિઝન. ઇન સીના, મૂડ irritable, hates touch. Sina child is mentally as well as physically very touchy. Chamomilla, angry and demanding. એ કેમોમિલા શું હશે? બહુ જ ઇરિટેબલ અને એંગ્રી હશે અને એની ડિમાન્ડ જે હશે એ ક્યારેય પૂરી થશે નહીં. એથુજા, dull and the exhausted. In modality, Sina, worse by touch or worse by carrying. In Chamomilla, better by carrying. And in Ethuja, wants to sleep. કે એથુજાનું જે ચાઇલ્ડ હશે એ એટલું બધું વીક હશે અને વોમિટિંગ પછી એટલું બધું એક્ઝોસ્ટેડ થઈ ગયું હશે કે ડીપ સ્લીપમાં સરી પડશે. કી સિસ્ટમ ઇન સીના, વોર્મ્સ એન્ડ કોલિક. કેમોમિલા, teething means tooth. Ethuja, GIT, especially milk intolerance. Face in Sina, pale and blurring around the eyes. Chamomilla, one cheek red and hot, another is cold and pale. Ethuja, pinch and sunken face. So what is the meaning of the pinch and the sunken face? The child looks thin, weak and the unhealthy. Vomiting, Sina માં રેડ કેસમાં જોવા મળશે. કેમોમિલા, વોમિટિંગ વિથ એંગર. જ્યારે એથુજામાં વોમિટિંગ શું છે? એનું મેઇન કીનોડ્સ છે. ઇન સ્લીપ, સીના સ્ક્રીમ્સ ડ્યુરિંગ સ્લીપ. કેમોમિલા, in Chamomilla, restless sleep, so sleepy but cannot sleep. Ethuja, deep sleep after vomiting due to the prostration and the exhaustion. Stool in Sina, mucus and worms sometimes pass in the stool. Chamomilla, rotten egg-like odor, and in Ethuja, green watery diarrhea. So this is the trio comparison. So જે મેં તમને ઇન્ટ્રોડક્શનમાં આગળ જ કીધું કે સીના, કેમોમિલા અને એથુજા ડિસ્કસ કર્યા પછી હવે તમને કોન્ફિડન્સ આવી ગયો હશે કે સીના ક્યારે આપવી, કેમોમિલા ક્યારે આપવી અને એથુજા ક્યારે આપવી. તો સીના generally in worm infestation, Chamomilla during dentition period, Ethuja during vomiting after taking milk in any form. Even it is also indicated for the convulsion. So હજી પણ તમને સીના, કેમોમિલા કે એથુજા માટે કોઈ પણ ડાઉટ હોય so હજી પણ તમને so this is the trio comparison of the Sina, Chamomilla and the Ethuja. So જે પ્રમાણે મેં ઇન્ટ્રોડક્શનમાં કીધું હતું કે સીના, કેમોમિલા અને એથુજા ડિસ્કસ કર્યા પછી તમને તમારું કન્ફ્યુઝન જે છે કે સીના ક્યારે આપવી, કેમોમિલા ક્યારે આપવી, એથુજા ક્યારે આપવી, અથવા તો સીના કયા પ્રોબ્લેમમાં ઇન્ડિકેટેડ થાય, કેમોમિલા કયા પ્રોબ્લેમમાં અને
એ તુજા ચાઇલ્ડના કયા પ્રોબ્લેમમાં આપી શકાય. તો ફરી એકવાર રિપીટ કરું છું. સીના એસ્પેશિયલી ફોર worm infestation, chamomilla for dentitional diarrhea, and Ethuja for vomiting, especially milk. Cannot tolerate the milk in any form with cholera infantum and the convulsion. તો હજી પણ સીના, કેમોમિલા અને એથુજા માટે તમને કોઈ પણ ડાઉટ્સ હોય તો તમે કોમેન્ટમાં લખી શકો છો. ફરી મળીશું નવી મેડિસિન સાથે.